टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણામાં દબાણો હટાવવા ધારાસભ્યએ તંત્રને ટકોર કરવાની ફરજ પડી હોય તેવી ઘટના સામે આવી। રાજ્યમાં સતત ગેરકાયદેસર બાંધકામો અને દબાણો વિરુદ્ધ દવાઈ બોલાવાઈ રહી છે, ત્યારે મહેસાણા શહેરમાં પણ થયેલા દબાણો હટાવવાની માંગ ઉઠી છે। આ માંગ અન્ય કોઈ નહીં પરંતુ શહેરના ધારાસભ્યએ તંત્રને કરી। તાજેતરમાં યોજાયેલી સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે દબાણ મુદ્દે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકારી જગ્યાઓ પરના દબાણ હટાવવા રજૂઆત કરી છે। ધારાસભ્યએ પત્ર લખી તંત્રને દબાણ સર્વે નંબર પણ આપ્યા છે અને જેમાં 525 જેટલા સર્વે નંબરો પર 50,000 ચોરસ મીટર જગ્યા પર દબાણો થયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો। મહેસાણા શહેરની અંદર જે સરકારી જગ્યાઓ છે એ સરકારી જગ્યાઓ ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે હમણાં મહેસાણા જિલ્લાની સંકલન સમિતિમાં મેં એક પત્ર લખેલો છે અને મહેસાણા શહેરની નાગરિકો મહેસાણા શહેરનો સુવ્યવસ્થિત વિકાસ થાય એવું ઈચ્છી રહ્યા છે। લગભગ આવા મહેસાણા શહેરની અંદર સરકારી જગ્યા ઉપર લગભગ 525 અલગ અલગ સર્વે નંબર ઉપર દબાણ થયેલા છે। તો ધારાસભ્યની રજૂઆત બાદ વહીવટી તંત્ર ઊંઘમાંથી જાગ્યું અને કલેક્ટરે કહ્યું કે જે પ્રમાણે મનપા કમિશનરની હાજરીમાં સમગ્ર મામલે સર્વેની કામગીરી કરવા જણાવાયું છે તેમજ આગામી સમયમાં કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે। અહીંયાથી એક ટીમ બનાવી અને તમામ જે એમણે કંઈ સર્વે નંબરો કે જે દબાણોની વિગતો આપી છે એનું આપણે સર્વે કરાવવાનું કહ્યું છે અને સર્વે કરાવ્યા પછી મહેસૂલી તંત્ર, કોર્પોરેશનનું તંત્ર અને સિટી સર્વે એ બધા સાથે રહી અને દબાણ બાબતે એના જે કંઈ હશે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે। મહેસાણા નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગઈ છે, ત્યારે જો દબાણો દૂર કરવામાં આવે તો શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાર્ડન તેમજ અન્ય પ્રોજેક્ટ બનાવી શકાય। ત્યારે હવે જોઈ રહ્યું કે શહેરમાંથી દબાણો ક્યારે દૂર થાય છે।